શહેરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે જાગૃત મતદાર પોતાની સમસ્યાને લઈ વિરોધના સૂર ઉઠાવી રહ્યા છે। એવામાં સુરતની ખજૂર ડમ્પિંગ સાઇટમાં વારંવાર આગની ઘટનાથી ત્રસ્ત સ્થાનિકો એક જ સૂરમાં પોતાની સમસ્યાનો ઉકેલ ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। સુરતની ખજૂર ડમ્પિંગ સાઇટની નજીક આવેલ આગમ હાઇટ્સ અને સનફ્લાવર સોસાયટીના રહીશોએ નક્કી કર્યું છે કે આગના ધુમાડાના કારણે અમારે મોડે માસ્ક પહેરીને ફરવું પડે છે। સ્થાનિક પ્રકાશભાઈએ જણાવ્યું, અમે વોર્ડ નંબર 29માં રહીએ છીએ। અમારી બિલ્ડિંગ આગમ હાઇટ્સની પાછળ ડમ્પિંગ સાઇટ પર બનેલી છે, જ્યાં દર 15 થી 20 દિવસના અંતરાલમાં આગ લાગી જાય છે। સુરત કોર્પોરેશન કહે છે કે સ્વચ્છ રાખો, પણ ખુદ એસએમસી જ સ્વચ્છતા રાખતી નથી તો આમ આદમી ક્યાંથી સ્વચ્છતા રાખી શકે? આના પર એક્શન લેવાવું જોઈએ। આગના કારણે અનેક બીમારી થઈ રહી છે, બાળકો શ્વાસ લઈ શકતા નથી। અમારે ઘરની બારીઓ પણ બંધ રાખવી પડે છે અને દુર્ગંધ તો એટલી આવે છે કે બહાર ગાડી લઈને નીકળે તો નાક બંધ કરીને નીકળવું પડે છે। હવે ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંયા જે પણ કોર્પોરેટર કે નેતા આવશે તો નો વોટ અંગે અમારે કોઈ વાત નથી કરવી અને અહીંયા 2 થી 3 હજાર પરિવાર રહે છે અને વોટ માટે વાત કરવી નથી। સનફ્લાવર સોસાયટીના રહીશ ગજેન્દ્રભાઈએ જણાવ્યું, છેલ્લા 10 દિવસથી ડમ્પિંગ સાઇટ પર આગ લાગી છે। આ મામલે કોઈ એક્શન લેવામાં આવતું નથી, જેથી ધુમાડો થાય છે અને ધૂળ ઉડે છે। એસએમસીને વિનંતી કરી છે કે કોઈ એક્શન લેવામાં આવે અને અહીંયા 500 પરિવાર છે અને કોઈ પગલું ભરવા માંગતા નથી, પણ મજબૂર થઈ જઈશું। અમારી વાત કોઈ સાંભળતું નથી। આ મામલે એક્શન લો, નહીંતર આ વખતે કોઈ વોટિંગ નહીં થશે। નાગમ હાઇટ્સમાં રહેતા પ્રકાશભાઈએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી લાગેલા આગના કારણે ધુમાડો વધે છે અને એટલા માટે અહીંયા બહુ તકલીફ પડે છે। સિનિયર સિટીઝન છે, કેટલાય સમયથી અહીંયા કોર્પોરેટર પણ આવ્યા નથી તો અમારી સમસ્યા કોને રજૂઆત કરી શકીએ અને હવે જે ઇલેક્શન આવી રહ્યું છે એની અસર તેના પર ચોક્કસ પડશે એવું લાગી રહ્યું છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।